નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 623મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના ડૉક્ટર જયન પુરોહિત સાહેબ, જેઓ આપણને ઉદર રોગોની સારવાર ભાગ 20માં ઉદર રોગો વિશે વધુ માહિતી આપશે. ડૉક્ટર જયન પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. જય ધન્વંતરી સર, નમસ્કાર. વેબિનાર 623 કેવી રીતે પૂરા થઈ ગયા એક સ્વપ્ન જેવું લાગે, અને આપનો તેમજ આપણા વિનોદભાઈ ખરા અંતોડ મહેનત કરી અને આ વસ્તુને ખૂબ જ હાઇલાઇટ કરી અને લોકો સુધી પહોંચાડો છો. આ એક એવી ગંગોત્રી છે કે એક દિવસ મોટી સરિતા બનશે. લોકોને એક દિવસ એવું થશે કે આ રોગ વિશે માહિતી જોઈએ છે તો કે ભાઈ ગિરનારી મંડળના કોઈ પણ વૈદ્યના વેબિનારને ખોલો, એમાંથી તમને માહિતી મળશે. કારણ કે આ એક એવી, જ્યાં સુધી હાઈ ટેકનોલોજીના મોબાઈલ સિસ્ટમથી જે કંઈ આપણે ફીડઅપ કરીએ છીએ એની અંદર, એ ક્યારેય પાછું નેસ્ત નાબૂદ થતું નથી અને એ પ્રોગ્રામ એની અંદર સેટ ને સેટ રહે છે. જ્યાં સુધી ભગવાનની ઈચ્છા હશે ત્યાં સુધી આ વેબિનાર દ્વારા બોલો પુરોહિત સાહેબ. અરે આવી ગયો તો ખબર ના હોય ને, એટલે કોઈનો ફોન આવી ગયો. અવાજ આવે છે? હા, આવે છે, આવે છે. હા, તો આવા સરસ મજાના વેબિનાર દ્વારા, ભલે આજે સામાન્ય એમ કે આજે આપણે વેબિનાર વિશે બહુ આમ કે સમય હોય તો મળીએ, ના મળીએ, લિંક દ્વારા સાંભળીએ, પણ જ્યારે જરૂરિયાત હશે લોકોને ત્યારે પણ આ વેબિનારને લોકો શોધશે. એ માટે સાહેબ તમારો અને વિનોદભાઈ ખરાનો ખૂબ ખૂબ, તેમજ જેની સાથે જોડાયેલા તમામનો ખૂબ ખૂબ આભાર. આજે વેબિનારની અંદર 623 ભાગ એપિસોડ 20 ની અંદર ગયા વખતે આપણે પ્રાણવાયુ, ઓક્સિજનનું બોડી એનાટોમી અને ફિઝિયોલોજી પ્રમાણે અત્યારના આધુનિક વિજ્ઞાનમાં કઈ રીતનું મહત્વ અને આયુર્વેદમાં કઈ રીતનું મહત્વ અને એનાથી થતા રોગો વિશે વાતો કરી. આજે એ જ રીતે ઉદાન વાયુ સાથે સંકળાયેલા રોગોના 16 પ્રકાર વિશે આપણે વાતો કરીશું. એ પેલા વનસ્પતિને વંદના, આયુર્વેદને વંદના કરીશું અને અલ્પ બુદ્ધિથી જેટલું મળેલું છે એને પીરસવાની કોશિશ કરીશું. ઓમ આયુર્વેદાય નમઃ. ઓમ આયુર્બલમ યશોવર્ચ પ્રજા પશુન વસુનિ ચ બ્રહ્મ પ્રજ્ઞાન ચ મેઘાંચ પન્નો દેહી વનસ્પતે સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્યુનાથ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ સૃષ્ટિ ઉપર જેમ ભગવાને જન્મ લીધા છે ને, એ જ રીતે આપણા ઋષિ મુનિઓએ જન્મ લઈ પાર્ટ વાઇઝ 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ ને 108 ઉપનિષદમાં નહીં જતા, ફક્ત ભગવાન ધન્વંતરીએ એમના ઋષિગણ તરીકે શિષ્યોને જે કંઈ જ્ઞાન આપ્યું એમાંના મુખ્યત્વે એટલે
આખા વિશ્વને જેમણે સર્જરીનું જ્ઞાન આપ્યું, આવા સુશ્રુતની અંદર હરેક રોગ અને હરેક રોગના ઓપરેશન થી લઈ સાધ્ય રોગ, કષ્ટસાધ્ય રોગ અને અસાધ્ય રોગ, ત્રણ રોગ, સામાન્ય રોગ, ક્રિટિકલ રોગ, સેમી ક્રિટિકલ રોગ અને કોમ્પ્લિકેટેડ એટલે કે જે અસાધ્ય ન મટી શકે તેવા રોગોના માટે ખૂબ સરસનું આપણને જ્ઞાન પીરસ્યું. એમાંથી એક તૃણ, એક ઘાસ જેટલું લઈ અને આપણે વાતો કરી શકીએ છીએ, સામાન્ય જ્ઞાનની વાતો કરી શકીએ. એક ગ્રંથ એક જિંદગીમાં ખરેખર પૂરો કરવો હોય, વાંચવો હોય તો વાંચી શકાય છે, નથી વાંચી શકાતો એવું નથી. પણ એને પૂર્ણ કરવા માટે એટલે કે એને સંપૂર્ણ સમજવા માટે આખી જિંદગી ટૂંકી પડે છે. આયુર્વેદ શાસ્ત્ર સાથે સંકળાયેલા તમામ લોકોએ એક જ ગ્રંથ વસાવે પોતાને ગમતો, પછી તે અષ્ટાંગ હૃદય હોય કે પછી સુશ્રુત હોય, ચરક સંહિતા હોય, સુશ્રુત સંહિતા હોય, સારંદર સંહિતા હોય, ભાવ પ્રકાશ હોય કે રસ રસાયણ શાસ્ત્ર કે જે કઈ આર્ય, આ બધા ગ્રંથની અંદરથી એક જ ગ્રંથને પૂરું કરવાનો સંકલ્પ જો આપણે લઈએ ને, એક ગ્રંથ આખી જિંદગીમાં પૂરો નથી થતો. હા, વાંચવા માટે આપણે રાખી શકીએ, બધાના ઘરમાં આજે તો જાય તો 50 પુસ્તકો જોવા મળતા હોય, પણ સાચું અધ્યયન કરવા માટે પ્રેક્ટિકલ પાયામાં પ્રાઇમરી નોલેજ ન હોય તો નાના પુસ્તકો પણ વાંચી શકાય છે. પણ એક ગ્રંથથી જ આપણું આખું આયુર્વેદ શાસ્ત્રનું પૂર્ણ નોલેજ નથી લઈ શકતા. એટલા મહાન ગ્રંથ છે, એટલા માટે આ વાત અહીં કરી. તો અત્યારે આપણે ખાસ કરીને આપણા 8 પ્રકારના અંદરથી કાપી નાખો ને સાહેબ એમનો ફોન. બોલો પુરોહિત સાહેબ, બોલો. હા, હવે બોલું સાહેબ. 8 પ્રકારના ઉદર રોગ સાથે આપણે સંકળાયેલા છીએ. વાતોદર, પિત્તોદર, કફોદર, સ્તનપૈતિક દર, લિહોદર, યકૃતોદર, ગુદગુદોદર, શકોદર અને જલોદર. આમાંથી હજુ આપણે વાત, પિત્ત અને કફ એમાંથી જ બહાર નથી નીકળતા. આ 20 અધ્યાયની અંદર, 20 ભાગની અંદર તો કેટલો ગહન વિષયને આપણે સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. તો આજે ઉદાન વાયુ, 5 વાયુને આપણે 16 પ્રકારથી, એક વાયુથી થતા 16 પ્રકારના રોગો, એમાં ગયા વખતે આપણે ઓક્સિજનથી થતા 16 પ્રકારના એટલે પ્રાણવાયુથી થતા 16 પ્રકારના રોગો વિશે વાતો કરી. આજે આપણે ઉદાન વાયુ સાથે સંકળાયેલા રોગો વિશે વાતો કરીશું અને ત્યારબાદ એમના 16 પ્રકારને વાંચીશું. 16 પ્રકારને આયુર્વેદમાં એની પરિભાષામાંથી આપણે સમજી શકાય એવી ભાષામાં વાતો કરીશું અને ત્યારબાદ સમય પ્રમાણે એની ચિકિત્સામાં પણ જવાની કોશિશ કરશું. તો ઉદાન વાયુ અને પ્રાણવાયુ આ બે બહુ નજીકના વાયુ છે. જેવી રીતે આપણે સમાન વાયુ અને અપાન વાયુ નજીક છે. સમાન વાયુ ને અપાન વાયુ બહુ નજીકથી કામ કરે છે. પ્રાણવાયુ ને ઉદાન વાયુ નજીક, અને વ્યાન વાયુ સર્વત્ર વ્યાપી, આખા શરીરની અંદર શુદ્ધ વ્યાન વાયુ આપણા શરીર આખાની અંદર ગમે ત્યાં એન્ટ્રી કરી શકે, એને આખો પીળો પડવાનો છે. તો ઉર્ધ્વ રોગો ઉદાન વાયુ સાથે સંકળાયેલા છે. ઉદર જત્રુગત રોગો એટલે નાક, મુખ, કાન, શિર વગેરે રોગો. એટલે મુખ્યત્વે ENT, નાક, કાન અને ગળાના જે ડોક્ટરોને આપણો વિષય આખો અલગ હોય છે ને, તો એ નાક, કાન અને ગળાના રોગો થવા માટે થઈને વધારે પડતું આપણું
ઉદાન વાયુ ત્યાં સંકળાયેલો છે. આવું શ્રુતિ કહ્યું છે. ઉદાનો નામ યસ્તુર ધર્મમુખમયતિ પવનો અતમ તેનામ ભાષિત ગીતા દેવી વિશેષો અભિપ્રવૃત્તતે ઊર્ધ્વજત્રુ ગતાન રોગાન કરોતિ ચ વિશેષત. 5 પ્રકારના વાયુમાં ઉત્તમ પ્રકારનો ઉદાન વાયુ છે, જે ઉપરની તરફ ગતિ કરે છે. ઉદાન વાયુ થકી જ આપણે જે સ્વર પેટીઓ સાથે પણ એ સંકળાયેલો છે. ઉદાન વાયુ પ્રકોપિત થાય ત્યારે ઊર્ધ્વ જત્રુગત રોગ, જે મેં હમણાં વાત કરી, તે નાક, કાન, ગળું, આંખો અને શિર, માથા સાથે સંકળાય, જેને માથાના તમામ રોગો પણ કહી શકાય છે. તો ઉદાન વાયુ અને પ્રાણવાયુ આ બહુ નજીકના વાયુ છે, અને એ બે વાયુ શરીરની અંદર હાર્ટ, હૃદય એટલે કે ફેફસા, હૃદયથી આપણા ENT, નાક, કાન, ગળું, મસ્તક, આ બધા સાથે સંકળાયેલો એટલે ઉદાન વાયુ છે. તો એનાથી કેટલાય પ્રકારના રોગો તો થાય જ છે, એની વિશ્લેષણ તો પછી કરશું, પણ એની સાથે સંકળાયેલા 16 પ્રકારના રોગો વિશે આપણે વાત કરીએ. તો એક મન્યાસ્તંભ, ગંધત્વ અને ગંધજ્ઞાત્વ બે અલગ છે. વિણામણી, કલ્લતા, સંકોચ, મુકત્વ, અતિદીર્ઘ, અત્યુપગાર, સ્ફુરમ, શિરાપુરણ, પ્રલાપ, અનવસ્થિત ચિત્તત્વ, વિરસતા, કસાય વક્તતા, રસજ્ઞતા અને શબ્દાજ્ઞતા. એટલા પ્રકાર 16 પ્રકારને આપણે ઉદાન વાયુમાં જુદી રીતે જે વર્ણવેલા છે એમાંથી એમને શોધી અને અહીંયા સમજવાનો આપણે પ્રયત્ન કર્યો છે. વાયુની પ્રાકૃતિક વાયુ અને વિકૃત વાયુ. પ્રાકૃતિક વાયુ જ્યાં સુધી હોય ત્યાં સુધી આપણને એ કોઈ પણ પ્રકારનું નુકસાન નથી પેદા થતું, પણ જ્યારે એ વિકૃત વાયુ બને ત્યારે રોગોના ભોગ આપણે બનતા હોઈએ છીએ. તો મન્યાસ્તંભની અંદર વિચાર કરીએ આપણે, મન્યાસ્તંભ છે એ બે સાથે સંકળાયેલું છે. કફ મિશ્રિત વાયુ ગળા સાથે પણ સંકળાયેલું છે, અને કફ છે એ ફેફસા સાથે સંકળાયેલું, ફેફસા છે એ પ્રાણવાયુ સાથે પાછા સંકળાયેલા છે. એટલે 2 in 1 જેવું મન્યાસ્તંભનું કામ છે. જે વાયુ કફાશ્રિત થઈ ગળું સ્તંભ જેવો સ્તબ્ધ કરે છે, તેથી કરી અને ગળું આપણને ડોકી ઘુમાવવામાં તકલીફ પડે. અને આની અંદર ત્રીજો વાયુ એટલે સર્વાઇકલ સ્પોન્ડિલોલિસિસ. આપણે ઘણા કહે છે વર્ટિગો એટલે એક પ્રકારનો સોજો અથવા તો ઉપરના 6 મણકાની અંદર સ્પેસ થવો. આ વસ્તુ થવાથી વર્ટિગોનો પ્રોબ્લેમ થતો હોય છે. તો સર્વાઇકલ સ્પોન્ડિલોલિસિસ સાથે પણ મન્યાસ્તંભ સંકળાયેલો છે. મોઢાનો આપણે ગળાને અહીંથી એટલે આપણે મુવમેન્ટ નથી આપી શકતા, અને વર્ટિગોને કારણે ઘણા બધા પ્રકારના રોગો આપણને જોવા મળતા હોય છે. પછી અપતાનક છે, એ પણ બેયની સાથે સંકળાયેલો છે. આ વાયુ હૃદયમાં જવાથી દ્રષ્ટિનો સ્તંભ કરે છે. નાક, કાન, ગળા અને દ્રષ્ટિ અને માથું, આ 5 સાથે આપણો ઉદાન વાયુ સંકળાયેલો. તો આ કંઠમાંથી વિલક્ષણ શબ્દ બહાર નીકળે, અને જે વાયુ હૃદયમાંથી નીકળવાથી માણસને એકદમ સ્ફૂર્તિ આવે, અને ફરી હૃદયમાં જવાથી આપણી જે દિનચર્યા, રાત્રિચર્યા હોય એમાં ઘણી વખત આપણે ગલે હા ભાઈ તમે ક્યારે આવ્યા, આપણે આપણી ધૂનમાં સવાર હોય, એમાંથી બહાર નીકળવાની પ્રક્રિયામાં જ્યારે તકલીફ થાય ત્યારે અપતાનક નામનો વાયુ આપણને ડિસ્ટર્બ કરતો હોય છે. સમજવા માટે છે ખાસ કરીને. પછી નાક, કાન, ગળાની સાથે ઉદાન વાયુ સંકળાયેલો છે. તો જે વાયુ વડે માણસને નાકમાં ગૂંગળામણ થાય અથવા તો બોલવાની જે શક્તિ છે એમાં ગૂંગળામણ થતું હોય છે. આ એને મીણમીણ કહેવામાં આવે છે. મીણમીણ પણ પ્રાણવાયુ સાથે સંકળાયેલો છે અને ઉદાન વાયુ સાથે પણ સંકળાયેલો છે. ત્યારબાદ કલ્લતા, જે વાયુ કરીને કંઠમાંથી શબ્દ નીકળતો નથી. હમણાં જ આપણે વાત કરી ને કે ઉદાન વાયુ છે એ બોલવાની આપણી જે કળા છે એની સાથે પણ સંકળાયેલો છે. એવી રીતે કોઈ પણ ભાષણ કરવું હોય, કોઈ ગીત બોલવું હોય, કોઈ રાગ રાગણીમાં જવું હોય તો ઉદાન વાયુ એમાં તે મુખ્યત્વે હોય છે. ઉદાન વાયુ જેટલો શુદ્ધ એટલું માણસ વ્યવસ્થિત બોલી શકે. આપણે ઘણા બધા લોકોને કહેતા હોય છે
એમનું ગળું બહુ સારું છે, બહુ સરસ બોલે છે. તો ત્યાં પણ ઉદાન વાયુ એકદમ સંકળાયેલો છે. અને એ પાછો કલતા, જે કાયુ વડે કંઠમાંથી શબ્દ નીકળતો નથી એવો આપણો કલતા સાથે ચોથા પ્રકારના 16 પ્રકારમાંથી ચોથા પ્રકાર સાથે પણ ઉદાન વાયુ સંકળાયેલો છે. ત્યારબાદ સંકોચન, જે વાયુ કરીને સર્વાંગે સંકોચ થાય, એટલે કે શિરાદિક શુષ્ક થાય. બ્રેનને લગતા રોગો શિરાદિક શુષ્ક થવું, જો આપણે ઘણા રોગોની અંદર અને આપણે ઘણી વખત લોકો પાસેથી પણ સાંભળતા હોય છે કે એને મગજનો એક ભાગ સુકાય છે. ડ્રાયનેસ, બ્રેન ડ્રાયનેસ ને કારણે થતા અમુક પ્રકારના રોગો વિશે આપણે વાતો કરતા. શુષ્ક થવું, સુકાવું, શિરાદિક સાથે સંકળાયેલું. ઉદાન વાયુ શિરાદિક સાથે સંકળાયેલો છે, મસ્તક રોગ સાથે સંકળાયેલો છે. તો એ સંકોચ કરે છે. ડિસ્પ્યુટ, બ્રેન ટુ ડિસ્પ્યુટ, બ્રેનની કોઈ પણ વેન, બ્રેનનો કોઈ પણ કાર્ય હોય એને સંકુચિત કરે. એને કારણે થતા નર્વસ સિસ્ટમના રોગો સાથે ઉદાન વાયુની અંદર સંકોચ આ સંકળાયેલો છે. ત્યારબાદ મુકત્વ, જે વાયુ કરીને કંઠમાંથી શબ્દક્ષાર એનો મૂળે જે નીકળતો જ નથી, એટલે બોલવાની ઘણી બધી કોશિશ કરે છતાં માણસ બોલી ન શકે, આપણે એને મુકત્વ કહીએ, મુક બધિર પણ કહેતા હોય છે. આની અંદર પણ નાક કાન ગળાના રોગોની અંદર ઉદાન વાયુની સાથે મુકત્વ સંકળાયેલું છે. ત્યારબાદ અતિજૃંભા, જે વાયુ દુષ્ટ થઈ અને આપણને બગાસાને ઉત્પન્ન કરે છે. આ ઓક્સિજન, એટલે કે ઓક્સિજન સાથે પણ સંકળાયેલું, પ્રાણવાયુ સાથે પણ સંકળાયેલું છે અને ઉદાન વાયુ સાથે પણ સંકળાયેલું છે. કંઈ પણ બોલવાની ઈચ્છા હોય, કોઈ ભાષણ કરવું હોય અથવા તો કંઈ ગાવું હોય, પણ બગાસા શરૂ થઈ જાય તો માણસ ગાઈ ન શકે. એટલા માટે એને 2 in 1 માં આપણે લીધેલું છે. ત્યારબાદ અત્યુદગાર, આમાશય મધ્યથી વાત કુપિત થઈ અને ઘણા બધા પ્રકારના ઉડકાર આવે, જેને આપણે ઉદરવાત પણ કહેતા હોઈએ છીએ. ત્યારબાદ સ્ફુરણ, આખું શરીર છે ને એની અંદર અંગ ફરકા કરતું હોય છે, જેમાં આપણી પાપાને ફરકવું, આંખનું ફરકવું, આંખ ફરકે તો એને પાછું આપણે શુકરની અંદર પણ ગણતા હોઈએ છીએ. અને ગાલનો પણ એક ભાગ ફરકતો હોય છે, જે ગળાથી ઉપરના ભાગની સાથે આ પણ સ્ફુરણ પણ સંકળાયેલું છે. જોકે સ્ફુરણ આખા શરીરમાં વ્યાનવાયુ સાથે પણ સંકળાયેલું છે, અપાનવાયુ સાથે પણ સંકળાયેલું છે. બધા જ ઉદાન વાયુ, પ્રાણવાયુ, વ્યાનવાયુ બધા સાથે સમાન વાયુમાં પણ સંકળાયેલું છે. એટલે 5 રોગની અંદર 5 પ્રકારના વાયુની અંદર પણ સ્ફુરણ થતું હોય છે. શિરાપુરણ, જે વાયુ શિરાગતની નસોને ફૂલાવે છે, સમજવું બહુ જરૂરી છે. એટલા માટે થોડું લડાઈને બોલું છું કે નસ ફૂલે તો શું થાય? માઇગ્રેન. માઇગ્રેન થી આજે વિશ્વની અંદરથી 30% લોકો આખા વિશ્વમાંથી માઇગ્રેન થી પીડાઈ રહેલા છે. જેનો રિપોર્ટ કરવામાં આવે, સીટી સ્કેન કરે અથવા MRI કરે તો એની મગજની એક પણ નસ ફૂલી જતી હોય છે. અને બ્લડનો ફ્લો વધવાથી શિરાગત નસો ફૂલવાથી થતો શિરાપુરણ નામનો રોગ એટલે માઇગ્રેન, જેને આપણે ઇંગ્લિશમાં માઇગ્રેન કહીએ છીએ. અને માઇગ્રેનના પેશન્ટ 3 દિવસ સુધી સૂતેલા રહેલા હોય એવા ઘણા બધા લેખ વાંચેલા છે. 2-3 દિવસ સુધી માથું ઉતરતું નથી, પ્રકાશને જોઈ શકતા નથી. જેમાં વાયુ તો જવાબદાર છે જ, પણ આગળના પ્રકરણમાં પણ પાછું શિરાપુરણ આવશે, કારણ કે એમાં પિત્ત પણ એટલું જ જળવાયેલું છે. સાધક પિત્ત, જે હાર્ટ અને બ્રેન સાથે સંકળાયેલું છે, એ સાધક પિત્ત પણ પાછું શિરાગત નસો ફૂલે એની અંદર પેઇનમાં સંકળાયેલો છે. ત્યારબાદ પ્રલાપ વિશે વાત કરશું. તો આ પ્રલાપ છે એની અંદર 11મા પ્રકારનો આપણો જે 16 પ્રકારમાંથી છે તે વાયુના યોગ્ય કરીને માણસને અસંબદ્ધ ભાષણ કરે છે. ઉદાન વાયુ ભાષણ સાથે સંકળાયેલો છે. બોલવું છે શું અને બોલાઈ જાય છે. તો અહીંયા શબ્દ આખો આપણે વિચાર્યો હોય ને એ શબ્દ નથી બોલી શકતા. ઘણા બધા લોકોને એવા જોયા છે કે ઘણું બધું એને બોલવું હોય છે, સ્ટેજ ઉપર જાય છે, પણ બોલવાની પ્રક્રિયા વખતે કંઈક બીજું જ ભાષણ હોય, એટલે એમાં બહુ ડીપ નથી જતા. તો એને અસંબદ્ધ કહેવામાં આવે, અસંબદ્ધ કહેવામાં આવે. અને અસંબદ્ધ થાય ત્યારે માણસને વિચાર શક્તિ ઉપર એની અસર આવે, બ્રેઇન ઉપર એની અસર આવે. માથાને થતા રોગોમાં આ વાયુ અસંબદ્ધ આપણા શરીરમાં ઉત્પન્ન કરતો હોય છે. ત્યારબાદ આપણે 12 નંબરના વાયુને જોઈએ તો એનું નામ છે અનવસ્થિત ચિત્તત્વ. અનવસ્થિત
ચિત્તત્વ સમજવા જેવી છે બહુ વસ્તુ. જે વાયુના યોગે ચિત્ત સ્વસ્થ રહેતું નથી. આ પ્રોબ્લેમ આજે 80% લોકો જે બીમાર થયા પછીના લોકોની અંદર ચિત્તની સ્વસ્થતા નથી હોતી. ચિત્ત ભ્રમ સાથે આપણા ઋષિ મુનિઓએ ખૂબ આપણને કહ્યું છે. તો આ રોગ છે એ ચિત્ત ભ્રમની સાથે સંકળાયેલો છે. ચિત્તનું ભ્રમ, ચિત્તનો ભ્રમ, પછી એ ઉન્માદ પણ હોય, એમાં અગ્રેસિવ પણ હોય અને માણસ ચિંતાગ્રસ્ત પણ હોય. આ બેયની અંદર પાછો આ અનવસ્થિત ચિત્તત્વ નામનો જે વાયુ છે એ આપણને ચિત્તને અસ્વસ્થ કરી નાખે. તો માણસની એની અંદર ક્રોધિત અવસ્થા પણ આવતી હોય છે અને ડિપ્રેશનમાં આવી જાય તો માણસ રડતો પણ હોય છે, અગ્રેસિવ પણ હોય છે અને ડમ્પમાં આવે તો ડિપ્રેશનની અંદર પણ જતા રહેતા હોય છે. અને અત્યારે આ વાયુ વિશે હું એટલા માટે થોડુંક વિસ્તૃતીકરણથી એટલા માટે વાત કરું છું કે આ બધું અત્યારે વર્તમાન કાળની અંદર આવા પેશન્ટ્સ આપણને જોવા મળે છે. આમાંથી વૈદ્યો છે એને તો કંઈ કહેવાની જરૂર જ નથી. અમારા ત્રિપાઠીજી છે કે જે વિનોદભાઈ ઠક્કર સાહેબ છે, આપણા આદરણીય બલદાણિયા સાહેબ છે, ડોક્ટર બલદાણિયા સાહેબ, આ લોકોએ તો આ વિશે નું નોલેજ હોય, પણ આપણે સમજવા માટે, મારે ખુદને સમજવા માટે પણ આ જરૂરી છે. તો સ્વસ્થનું ચિત્ત ન રહે, સ્વસ્થ ચિત્ત ન રહે એટલે ડિપ્રેશન આવે, કા અગ્રેસિવ આવે, કા માણસ તોફાની હોય અને કા માણસ એક બાજુ ખૂણામાં ગુમસુમ બેઠો રહેતો હોય અને આપણે એને પછી જિંદગીભર લાઈફ ટાઈમની એક ગોળી રાત્રે લઈ લે એટલે આખો દિવસ પ્રફુલ્લિત રહે, પછી જે શરીરમાં નુકસાન થતું એમાં હું ન જઈ શકું, જે હશે તે વિવાદમાં નથી જવું. ત્યારબાદ વિરસતા, જે વાયુના યોગથી મુખનો સ્વાદ જતો રહે છે. વિરસતાની અંદર જે મુખનો સ્વાદ જતો રહેતો હોય એ વાયુ આપણા સ્વાદુપિંડ સાથે પણ સંકળાયેલું હોય અને આપણી જે સ્વાદેન્દ્રિય સાથે પણ આ વસ્તુ સંકળાયેલી હોય છે. મોઢામાં જ્યારે સ્વાદ ના આવે ત્યારે અનેક પ્રકારના રોગો વિશેની અલગ અલગ આપણે વિચારતા થઈ જતા હોય છે અને એના માટે થઈ અને કટિબદ્ધ થતા હોય છે. આ વખતે જ આપણને આનો ખૂબ સરસ અનુભવ થયો વિરસતાનો. કોરોના કાળની અંદર કોરોનાનો બીજા સ્ટેજમાં ને ત્રીજો સ્ટેજ શરીરની અંદર એન્ટર થયા પછી સ્વાદ રહિત માણસ બની જતો. વિચાર કરી તો ખ્યાલ આવે કોરોના અત્યારે છે અને આ પુસ્તક 5000 વર્ષ પહેલા લખાયેલું છે. તો એની અંદરના આ ગુણધર્મને જો આપણે વિચારીએ તો આપણા ઋષિમુનિ આપણને કેટલું આપ્યું. વિરસતા એટલે સ્વાદનું જતું રહે. વિરસતા એટલે કોરોનાની અંદર માણસને અનસેન્સિયરી ઇન પેનક્રિયાસ અથવા તો બ્રેન, આને હિસાબે આપણા મોઢાનો સ્વાદ જતો રહ્યો હતો. ત્યારબાદ આપણે વાત કરશું તો કષાય વક્તતા, કષાય વકતત્રા, જે કોઈ પણ પ્રકારનો આપણને ખોરાકની અંદર આપણને ટેન જેવો સ્વાદ મળે, તુરું થઈ જાય, મોઢાનો સ્વાદ પૂરો થઈ જાય, મોઢું રૂક્ષ થાય ને તુરું થાય. આવા બહુ ઓછા પેશન્ટ જોવા મળતા હોય છે. ઘણાને મોઢું ખારું થઈ જતું હોય, કડવું થઈ જતું હોય, તુરું થઈ જતું હોય. આ બધું પાછું અપાન વાયુમાં પાછું આવશે, કારણ કે એની અંદર અપાન વાયુ અને આંતરડા ખાસ સંકળાયેલા છે. માણસનું પેટ સાફ કરી નાખો એટલે તુરું પણ મોઢું ના થાય, કડવું ન થાય ને મીઠું પણ ના થાય. કફનું પ્રમાણ વધે તો મોઢું મીઠું થાય, પછી પિત્તના પ્રકારણે તો ખાટું, કડવું, નીરસ, બિલકુલ સ્વાદ વિનાનું, આવું આ બધા વાત પિત્ત કફ આની સાથે સંકળાયેલા છે. પણ કષાય વક્તતા પણ મોઢા સાથે સંકળાયેલો એક પ્રકારનો રોગ છે, 14 નંબરનો. અને ત્યારબાદ છે આધમન, ત્યારબાદ છે રસજ્ઞાતા. રસજ્ઞાતાની અંદર જે વાયુથી રસાદી પદાર્થોનો સ્વાદ સમજવામાં આવતો નથી. ચણાના લોટની 4-5 મીઠાઈ હોય, એના બધાના ચોસલા બનાવી નાખવામાં આવે તો આટલી ખબર પડે, બુદ્ધિ સ્વીકારે કે આ ચણાના લોટની વસ્તુ છે, પણ આ મોહનથાળ છે કે ગડગડિયા લાડુનો ઢાળકી પાડીને બનાવ્યો છે કે શું છે, એ પદાર્થ આપણને ન સમજાય. એને રસજ્ઞાનતા નામનો વાયુ ગણવામાં આવે છે અને એ વાયુ દ્વારા આપણા મોઢા ઉપર એની ખૂબ જ અસર થતી હોય છે. ત્યારબાદ છે શબ્દ જ્ઞાતા, કારણ કે આપણો આજનો ઉદાન વાયુ એટલે નાક, કાન, ગળું, મસ્તક બધા સાથે સંકળાયેલો છે. તો શબ્દ જ્ઞાતા એટલે જે વાયુથી કાને શબ્દ સંભળાય છે
જેને બધિર અવસ્થા પણ કહી શકાય, અથવા તો શબ્દ સમજાય મેમરી લોસને કારણે, અલ્ઝાઇમરના કારણે આપણે શબ્દને કાને આવેલા શબ્દનો અર્થ ન કરી શકાય. તેવી રીતે લાંબા સમયથી ઇંગ્લિશ છોડી દીધા પછી ઇંગ્લિશનો કોઈ વાક્ય બોલે તો આપણને એમ કે હા વાક્યને ઇંગ્લિશમાં આ જ રીતે બોલાય, પણ એનું ગુજરાતી શું થાય, અમુક ઉંમર સુધી ઇંગ્લિશનો આપણને મહાવરો ન હોય તો આપણે એને સમજી નથી શકતા. એવી જ રીતે આ શબ્દ કાને સંભળાય નહીં. કેટલું મહાન આયુર્વેદે ખાલી ગાયના ઘીના ડ્રોપ અથવા તો એની અંદરની સુકાતી નસો હોય તો ઘણા બધા પ્રકારના નસોનો સુકાવાને કારણે કાનની અંદરના શબ્દ ન સંભળાતા હોય એ પણ શરૂઆતમાં જે એની કઈ ચિકિત્સાઓ છે. આપણે આ 16 ભાગના અલગ અલગ એના વિભાગ બનાવી અને 80 પ્રકાર પૂરા થયા બાદ એમની ચિકિત્સા પણ લઈશું. અને એ ચિકિત્સામાં કાનની ચિકિત્સા કઈ રીતે કરી શકાય તો જેને કારણે આપણને સફળતા મળે એના માટે પણ આપણે પ્રયત્ન કરશું. અને ત્યારબાદ છે ગંધજ્ઞાત્વ. ગંધજ્ઞાત્વની અંદર જે વાયુના યોગે સુગંધ કે દુર્ગંધનું જ્ઞાન થતું નથી. જો આ વાયુના કેટલા પ્રકાર છે, એકમાં શબ્દ સંભળાતો નથી, એકમાં સ્પર્શ સંભળાતો નથી, એકમાં સુગંધ કે દુર્ગંધનું આપણને જ્ઞાનનું આપણે નક્કી નથી કરી શકતા કે મારે આ કયા પ્રકારનો હું અત્યારે શ્વાસ લઈ રહ્યો છું ને એની અંદર કેવા પ્રકારની મને અસર થઈ રહી છે. એ રીતે આપણે 16 પ્રકારના ઉદાન વાયુથી થતા રોગ વિશે વાતો કરી અને પ્રાકૃતિક અને વિકૃતિક વિશે ઘણી બધી વાતો આપણે આગળ પણ કરી ગયા છીએ. તો પ્રકૃતિ સ્થિત વાયુ વૃક્ષ શીતો લઘુ ખર તર્યજ્ઞોતિ કૃણે સ્વઃ રજો બહુલ એવ ચ અચિંત્ય વીર્ય દોષણામ નેતા રોગ સમૂહયાટ આશુકારી મહુસ્વરી પક્વાદાનમ ગુદાલયમ. આ રીતે પ્રકૃતિ અને પ્રકૃતિ જ્યારે અસ્થિર થાય, મેન વાયુની અંદર જ્યારે આપણે 16 પ્રકાર જોયા તો વધારે પડતું આપણે બ્રેઇન એટલે કે મન, મગજ અને હૃદય, શરીરના મુખ્યત્વે સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો. ભગવાને અમતું નથી કહ્યું કે હું હૃદયમાં વાસ કરું. તો પ્રકૃતિ છે એ પણ હૃદય સાથે સંકળાય, પ્રકૃતિ છે એ મન સાથે પણ સંકળાય. પ્રકૃતિથી વાયુના પછી એના કર્મો તમે આપણને સુશ્રુત કેટલું સરસ સમજાવ્યું કે સુશ્રુતમાં વચન સાંભળીને વૈદોમાં શ્રેષ્ઠ ભગવાનને ધન્વંતરીએ સુશ્રુતને કહ્યું કે પોતાના કાર્યમાં સ્વતંત્ર હોવાને કારણે, નિત્ય હોવાને કારણે તથા સર્વત્ર વ્યાપ થઈને રહેવાના પોતાના સ્વભાવને કારણે આકાશની માફક સ્વયંભૂ તથા ભગવાન એટલે કે સર્વ ઐશ્વર્યના સંપન્ન છે. સઘળા પ્રાણીઓને ચૈતન્ય આપનાર હોવાથી તે સઘળા પ્રાણીઓના આત્મા સ્વરૂપ છે. તેથી સર્વ લોક તેને પ્રણામ કરે છે. એટલે જ મન અને બુદ્ધિ અને હૃદય આ 3 વસ્તુ મનુષ્યને ભગવાને એવું આપ્યું છે ને કે આખરી તો આપણું જે શાસ્ત્ર છે આયુર્વેદનું કોઈ પણ શાસ્ત્ર આધ્યાત્મિક સાથે સંકળાયેલું, ડિવોટીઝ થિંકિંગ સાથે સંકળાયેલું છે. એટલે જ એની અંદર તો આપણે એક લાગણી તો જોવા મળશે જ. કોઈ પણ વૈદ્ય પાસે તમે જઈને બેસો, કોઈ પણ જે એમડી પીએચડી હોય કે એક ગ્રામ્ય વિસ્તારની અંદર સામાન્ય એક ગુરુ પાસે જ્ઞાન લઈ અને બેઠેલા વૈદ્ય હોય, પણ એની પાસે તમે બેસો ને એનું જીવન ખીલશે. તમે જેમ જેમ એને નાનામાં નાના પ્રશ્નો પૂછશો ને તો એ ખીલી ઉઠશે તરત. જેમ પાણી પાય અને સુકાયેલું ઝાડની અંદર વૃદ્ધિ થવા માટે ને આવી રીતે વૃદ્ધ વૈદ્યો પોતાના જીવનનો જે કંઈ સાર હશે ને એ આપણી પાસે ઠલવવાની કોશિશ કરશે. એનું એક જ કારણ છે કે આયુર્વેદ શાસ્ત્ર એટલે ડિવોટીઝ થિંકિંગની સાથે સંકળાયેલું છે. તો એની અંદર પણ સઘળા પ્રાણીઓના આત્માના, તેથી સર્વ લોકોને તેને પ્રણામ. સ્થાવર તથા જંગમ સર્વ જીવોની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનું કારણ પણ પ્રકૃતિ જ છે. અવ્યક્ત હોવા છતાં તેની ક્રિયાઓ પ્રગટ થાય છે. વાયુ, વૃક્ષ, લઘુ, શીત અને ખર આ ગુણથી યુક્ત હોય છે. તિર્યક ગતિવાળો અને શબ્દ તથા સ્પર્શ આ એના 2 ગુણથી યુક્ત છે. એટલે જ એને ત્રિગુણાત્મક હોવા છતાં રજો ગુણના પ્રધાન વાળો અચિતન્ય શક્તિ વાળો દોષ ધાતુ અને મળનું
પ્રેરણ કરનાર છે. રક્તપિત્ત અને કફજન્ય અને તમામ રોગોના મુખ્ય છે. ઝડપથી ક્રિયા કરનાર, પ્રાકૃતિક સ્થિતિમાં પણ સદૈવ ગતિશીલ અને ખાસ કરીને પક્વાશય તથા ગુદામાં રહેલો છે. તો આ બધાનો પ્રકોપિત ન થયેલો વાયુ, દોષ, ધાતુ, મળ, ઉપધાતુ, અગ્નિ સામ્ય જાળવી રાખનાર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચ વિષયોને મનચક્ષુ વગેરે ઇન્દ્રિયોની સાથે પ્રાપ્ત કરાવનાર શરીર, વાણી તથા મનથી સમસ્ત ક્રિયાઓને અનુકૂળ રીતે પ્રવૃત્તવાન ગણવામાં આવ્યું છે. અને એમાંથી પાંચ ભેદ યથાગ્નિ પંચંત્યા ભીનો નામ સ્થાનાત્મક કર્મ ભીનો નીલસ્ત તથા એકો નામ સ્થાનમ નકે ક્રિયામયે પ્રાણદાનો સમાનસ્ય વ્યાન સ્નાપાન એવ ચ સ્થાનસ્થા મારુતમ પચ્યવ્ય યાપ્યયંતિ શરીરિણમ. આમાંથી પ્રાણવાયુ, ઉદાનવાયુ, સમાનવાયુ, વ્યાનવાયુ અને અપાનવાયુ આવા પાંચ ભેદને સમજાવવાની કોશિશ આપણને સુશ્રુતે કરેલી છે. તો વિષયને પાછા આગળ વધીએ. થોડું એ સુશ્રુતમાં આપેલું હતું એ મારા ઘરનું નહોતું, પણ એમ થયું કે થોડુંક આધ્યાત્મિક વિચારધારાનું લખાણ છે તો આને પણ આપણે લઈ લઉં એવી મનની પ્રેરણા થઈ એટલે એ લીધું. તો નાક, કાન અને ગળા મુખ્ય વિષય ઉપર બાજુ પાછા ફરીએ છીએ આપણે. નાક, કાન અને ગળું જેને કહેવાય ઉર્ધ્વ જત્રુગ્રસ્ત થતા રોગોની અંદર ગળું. તો આ એક વિષયની અંદરથી એક પાર્ટને પૂર્ણ કરીને બીજા પાર્ટમાં જાય તો એક આખો વેબિનાર થાય. એટલા રોગો આપણા ગળાની અંદર સારંદરે આપણને સુશ્રુતે આપણને સંક્ષિપ્તમાં નામ આપ્યું અને સુશ્રુતમાંથી પાછા સારંદરમાં જાય તો ગળાની થતા રોગો. વિદ્વાનોએ 18 જાતના ગળાના રોગો કયા છે. વાતરોહિણિકા, પિત્તરોહિણિકા, કફરોહિણિકા, ત્રિદોષરોહિણિકા, રક્તરોહિણિકા, વૃંદ, ગલોદ, ગલવિદ્યુત્રી, સ્વહરા, તુંડકેરી, શીતલી, તાલુક, અર્બુદ, ઇલાઈ, વલય, વાતગંઠ, કફગંઠ અને મેદગંઠ આવા 18 પ્રકારના ગળાના રોગની આપણે વાતો સારંદરની અંદર કઈ છે. તો ઉદાન વાયુ મોઢાની સાથે સંકળાયેલો છે, ગળાની સાથે સંકળાયેલો છે, શિર સાથે પણ સંકળાયેલો છે અને નાક, કાન સાથે પણ સંકળાયેલો. આવી રીતે આજે ફક્ત આપણે નાક, કાન અને ગળાના રોગોની વાતો કરશું અને ત્યારબાદ એના 18 પ્રકારના, દાખલા તરીકે આર્મ જીભની આજુબાજુમાં અત્યંત વેદનાયુક્ત માંસના અંકુરો ઉત્પન્ન થાય છે, આથી ગળું રૂંધાય છે અને કંપો વગેરે વાયુનો ઉપદ્રવ થાય છે. આ ગળાના રોગોમાંનો પહેલો રોગ છે. પિત્તથી પણ થાય છે, કફથી પણ થાય છે અને વાયુથી પણ ગળાની અંદરના 18 પ્રકારના રોગો થાય છે. જનરલ તો મોઢાની અંદર ઉત્પન્ન થતા રોગો વિશે આપણે જો થોડીક સમય છે એ પ્રમાણે વાત કરીએ તો 74 પ્રકારના રોગો મોઢા સાથે સંકળાયેલા છે. ક્યાં કેટલી આપણને મહાન ક્રિયાઓ એક ઋષિ મુનિઓ આપીને ગયા. સુખાનામ સંભવામ રોગો અષ્ટો રવ્યતા મહર્ષિની મુખ પાકો ભવેત્રાતા પિતા તદ્રક્ત કા દથાદપી રક્તા ચ સન્નિપાતસ્ચ યુત્યોસ્યોર્વગુદાવપી અર્બુદ ચેતિ મુરૌજાયા શત્રુ સપ્તતિરામયા. એટલા પ્રકારના મોઢાના રોગો, મોઢામાંથી ઉત્પન્ન થતા રોગોને મહર્ષિ 8 કહેલા છે મુખ્યત્વે. એમાં વાતપાક, પિત્તપાક, કફપાક, રક્તમુખપાક, સનિપૈતિક મુખપાક, ઉત્સર્ય, ઉર્ધ્વગુદ, અર્બુદ આ પ્રમાણે એને પાછું વિશ્લેષણ કરીએ તો એની અંદરથી ટોટલ 74 પ્રકારના રોગો આપણા મોઢા સાથે સંકળાયેલા છે. વિચાર કરીએ તો કેટલા વેબિનાર, એક ખાલી ગળા ઉપરનો 2 કે 3 વેબિનાર આપણે પૂર્ણ કરીએ ત્યારે ગળાને સમજી શકીએ. મોઢાને સમજવા માટે ઉદાન વાયુની અંદરથી આપણે
મોઢાને સમજવાની કોશિશ કરીએ તો એના 74 પ્રકારના રોગો છે. અને બધાને પાછું આપણને મોટામાં મોટું બેનિફિટ એ છે કે આપણે એક એક વસ્તુને આપણે સમજી શકીએ અને સૂક્ષ્મ રીતે સમજી શકીએ. એવી રીતે આપણા ઋષિ મુનિઓ આપણને અર્પણ કરીને ગયા છે. આખા મોઢાની અંદર વેદના અને ફોડલા થતા હોય છે, જેને આપણે 8 પ્રકારના રોગોની અંદર મુખ્યત્વે જે રોગો કયા છે એમાં વાત મુખપાક, આમાં બધા આખા શરીરમાં ફોડલા થઈને વેદના થતી હોય છે. આવી જ રીતના મુખ્યત્વે 8 વિશેની વાતો પછી કરશું. હવે ઉદાન વાયુ એટલે નાક કાન ગળા એટલે ENT તો કર્ણ રોગ. કાનના રોગો વિદ્વાનોએ 18 જાતના કહેલા છે. કર્ણ રોગામ સમાવ્યાતા અષ્ટાદશમિતા બુધે વાત પિત્ત પતાક્યાત્ર અક્ષક્તિ ત્યાજ્ય વિત્રતિ. ઉમડા જેવા અનુક પ્રકારના રોગો પણ ઉત્પન્ન થતા હોય છે. અને આ રીતે સરસ મજાનું આપણને કાનના રોગ વિશે, કર્ણ રોગ, કાનપટ્ટી રોગ, કર્ણના મૂળના રોગ, આવી રીતે ટોટલ કર્ણના મૂળના રોગ 5 પ્રકારના છે. ત્યારબાદ કર્ણપલી કાનપટ્ટીના રોગો છે, એની સંખ્યા પણ 5ની છે. અને આ રીતે કાનનો આખો વિષયને પૂર્ણ કરવામાં પણ આપણે એક હવે પછીના વેબિનાર છે ને એ ફક્ત આપણે કોમ્પ્લિકેશન હિસ્ટ્રી ઓફ ધ વન ટાઈપ ઓફ ધી લઈશું. કે કાનની વાત કરતા હશું ત્યારે કાનની જ વાત કરશું, ગળાની વાત કરતા હશું ત્યારે ગળાની જ વાત કરતા હશું, મુખની વાત કરતા હશું ત્યારે મુખની વાત કરશું. પણ આજે આપણે ઉદાન વાયુને સમજવા માટે થઈને આપણે ENT ના રોગોની અંદર જવું થોડું મને વ્યવસ્થિત રીતે લાગ્યું. તો આજે આપણે એનું વિસ્તૃતિ સમજી લઈએ અને ત્યારબાદ આપણે 32 પ્રકારના 16 રોગોથી શરીરમાં થતા રોગો માટે એનું જે વિશ્લેષણ આપણને ઋષિ મુનિએ કહ્યું છે એના વિશે વાત કરશું. તો આ જ રીતે નાકના રોગો, નાકની અંદર પણ 18 જાતના રોગો કયા છે. જે આપણને પ્રતિશય એટલે સામાન્ય શરદી થાય અને પાણી, પ્રતિશય એટલે પાણી, જેને આપણે સાઇનસ કહેતા હોય. તો સાઇનસ ના વાત પ્રતિશય, પિત્ત પ્રતિશય, કફ પ્રતિશય, રક્ત પ્રતિશય, સમીપૈતિક પ્રતિશય, આમ આ જાતના એમના 5 જાતના પ્રતિશયને આપણે સમજવાની. પીનસ, પીનસ એટલે અપીનસ, પુતિનસ, નાસાર, રશુધુ, શૌ, નાશનાહ, કૃતિરક્ત, અર્બુદ, દુષ્ટપીનસ, નાશશોષ, ઘ્રાણપાક, કુયસ્ત્રાવ અને દિત્તપ્તા. આવા એમના જે પ્રકાર વર્ણન કરવામાં આવ્યા, આપણે એને ફક્ત એક જ ભાષામાં સમજીએ છીએ, ઓનલી ફોર સાઇનસ. આ બધા જ જેટલા પીનસ રોગો છે એ બધા જ સાઇનસની સાથે સંકળાયેલા છે. પછી એની અંદરનું કોમ્પ્લિકેટેડ, નોન કોમ્પ્લિકેટેડ, અનકોમ્પ્લિકેટેડ, આવા ઘણા બધા શબ્દોથી આપણે એને સમજીએ છીએ. દાખલા તરીકે નાકનો પડદો ત્રાસો હોય, રેટિના ફાઉન્ડેશન ક્રોસ હોય તો પણ એક પ્રકારનું પ્રતિશય થતું હોય છે, જેને આપણે હિન્દીમાં નઝલો શબ્દ કહેવામાં આવતું હોય છે. અને આ જે પ્રતિશયના પ્રકાર છે એ બધા જ પ્રકારનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે એક સાઇનસની અંદર કેટલા બધા પ્રકારના રોગો આપણા શરીરમાં 18 જાતના પ્રતિશય આપણને આપણા નાકના રોગોની અંદર સારંદર ઋષિએ સારંદર સંહિતા પૂર્વ ખંડની અંદર પેજ નંબર 160 ઉપર અધ્યાય 7 ની અંદર રોગની ગણના કરી છે. જો કોઈ પાસે હોય તો એને વિસ્તૃતિકરણથી વાંચી શકાય. બીજા અધ્યાયની અંદર એટલે કે બીજા ભાગની અંદર નાકથી થતા રોગો, એમાં શરીરમાં શું શું અસર થાય અને એની ચિકિત્સા વિશે પછી આપણે વાતો કરશું. નાક તણાય છે, અંદરથી ભરાય છે તથા તેમાંથી પાણી ટપકે છે, ગળું, તાળવું, હોઠ કોરા પડી જતા હોય છે, આંખો ફરકે છે અને ગળાનો ઘાટો બેસી જાય. આ વિસ્તૃત ખરેખર ભગવાનની આપણી ઉપર કેટલી કૃપા હોય ત્યારે આપણને આ બધી વસ્તુ મળે છે. ક્યાં ઉદાન વાયુ, ઉદાન વાયુ એક પ્રાણવાયુ ને ઉદાન વાયુ. તો ઋષિ મુનિઓએ બહુ સ્પષ્ટીકરણ કર્યું છે 5 પ્રકારના વાયુને શા માટે બતાવ્યા. એની અંદરથી થતા એટલા બધા પ્રકારના રોગોને એક આપણે ખાલી ને ખાલી ઉદાન વાયુને એકને લઈએ તો ઉદાન વાયુની અંદરથી કેટલા બધા પ્રકારના
એના જે વિશ્લેષણ કર્યા છે એમાંથી કેટલા વેબિનાર થશે એ હું નથી કલ્પી શકતો, પણ પરમ કૃપાળુ પરમાત્મા ધન્વંતરી ભગવાનની ઈચ્છા હશે તો એને હું પૂર્ણ કરવાની કોશિશ કરી. આવી જ રીતે આ તો નાકનો વિષયમાં એટલા માટે થોડી વાત કરું છું કારણ કે સાઇનસના પેશન્ટ પણ વિશ્વ લેવલે કદાચ 20% આખા વિશ્વમાંથી લોકો સાઇનસથી પીડાતા હોય છે, માઇગ્રેનથી પીડાતા હોય છે. જે આપણે વાતો કરીએ છીએ આજે એ બધા જ રોગોના નામથી આપણે પરિચિત છે. એટલા માટે થોડું વિશ્લેષણ કરવાની ઈચ્છા થતી હોય છે. તો આ રીતે કાનના રોગો, નાકના રોગો, ગળાના રોગો અને ત્યારબાદ આવે છે મસ્તક, શિરા રોગો, ઉર્ધ્વ જત્રુ ગતિ, નેત્ર, નાક, મુખ, કર્ણ, શિર આ અવયવોમાં રોગોની ઉત્પત્તિ ઉડાન વાયુને કારણે થાય છે. એમાંનું એટલે માથાનો રોગ. માથાના રોગને 10 જાતના કહેવામાં આવ્યા છે. વાતજ અર્ધભેદક, વાતજ શિરસ્થાપક, પિત્તજ શિરોરોગ, કફજ શિરોરોગ, રક્તજ શિરોરોગ, સમીપૈતિક શિરોરોગ, સૂર્યવાત, શિરપાક, કૃમિજન્ય શિરોરોગ અને શંકક. આમાં ઘણા બધા આપણા પ્રેક્ટિશનર, આપણા આદરણીય જે બધા સુરવીર મહારથીઓ વૈદ્યો છે એ કૃમિજન્ય શિરોરોગ અને શંકક રોગ ઉપર ઘણી વખત ચર્ચા કરતા હોય છે. તો એના માટેની વાત પિત્ત અને કફ, અહીંયા વાતોદર, પિત્તોદર ને કફોદર, આ બધા અત્યારે જે ઉદાન વાયુમાંથી ઉત્પન્ન થયેલી એક નાનકડી ગંગોત્રીની અંદરથી એક વિશાળ સમુદ્ર બને એટલા રોગો વિશે આપણે જે વાતો કરી રહ્યા છીએ એમાંનો સંક્ષિપ્તની અંદર માથાના જે 10 જાતના રોગો છે. તો આમાં એકલો વાયુ અથવા કફયુક્ત વાયુ કુપિત થઈને અડધું માથું તંગ કરી અને ડોકની પાછળની નસો, ભ્રમર, લમણા, કાન, નેત્ર, કપાળ આ સ્થાનને પકડીને કોઈ આપણને હથિયારથી ચીરો પાડી દીધો હોય ને વેદના થતી હોય, આવી વેદના આ રોગની અત્યંત વૃદ્ધિ થવાથી એ બે બાજુ તેની પીડા થાય છે અને એ તરફની આંખો જાય છે અને કાનમાં બહેરાશ આવે છે. જે બાજુ પીડા થતી હોય તે બાજુની આંખો જાય. આંખો ક્યારે જાય? દ્રષ્ટિમાં અંધકાર ક્યારે આવે? ચક્ષુ રોગની અંદર જેને આપણે જામર કહીએ છીએ, ગ્લુકોમાની અંદર આપણને છે ને આ બધા સિસ્ટમ ગ્લુકોમાને થોડા મળતા આવે છે, વધારે મળતા આવે છે એવું કહીએ તો અતિશયોક્તિ નથી, પણ ગ્લુકોમાની અંદર માણસની દ્રષ્ટિહીન ધીમે ધીમે થતા હોય છે અને કાનમાં બેરાશ પણ આવતી હોય છે. એટલે સરેરાશ એવરેજ માથાના રોગની અંદર પાછું આંખ, કાન, નાક અને ગળું આ માથાના તમામ રોગોની અંદર તથા દસમ શિરો રોગ વાતનાર્ધો ભેદક શિરસ્તાપસ્ય વાતેન પિત્ત પીડા તૃતીયક ચતુર્થી કફ પીડા ચ રક્તજા શનિપાતજા સૂર્યવાત શિરપાક તત્કૃમિ વિસુખકેન. આ બધા જ રોગો માથાની સાથે હેડેક સાથે સંકળાયેલા છે. શિરશુલ, માથાનું દર્દ, હેડેક, માઇગ્રેન આ બધા જ આધાશીશી જેને આપણી દેશી ભાષામાં આપણે કહીએ અડધું માથું દુખવું, આ બધા જ રોગો આપણા માથાના રોગ સાથે સંકળાયેલા છે. પછી માથાના રોગોની સાથે પાછું આપણા કપાળના ભાગના રોગો જે અલગથી આપણને આપણા ઋષિ મુનિઓ સમજાવ્યા છે. ઘણાને લમણું દુખતું હોય ને કપાળ વિચાર કરીએ તો ખ્યાલ આવે. ગામડાના દાદીમાં બે બાજુ ગોળ અને ચીનાના ચીઠા, ચૂનો અને ગોળ, આ બે કાગળની ગોળ, બે રાઉન્ડ આપણે કોઈ આપણે જે કાગળ હોય એની ગોળ કાપલી બનાવે, એના ઉપર સેજ સેજ ચૂનો લગાવે, એના ઉપર સેજ ગોળ લગાવે અને બે બાજુના લમણા, કપાળના બે બાજુના લમણા ઉપર આ ચીપકાડી દે અને માણસને શિર માથાના દુખાવાની અત્યારે આપણે વિચાર કરીએ ને તો ક્યાં પહોંચ્યા છે નથી કેવું. તરત આપણે લાખો કે હજારો રૂપિયાનો ખર્ચો કરીને સીટી સ્કેન ને MRI કર્યા પછી જે વસ્તુ શક્ય નથી બનતી એ ગોળ અને ચીનાનું ચીઠું, એને ચીઠું શબ્દ કહેવામાં આવે અને એ લગાડી દે અને માથાના દુખાવામાં માણસ વિચાર કરીએ તો આયુર્વેદ ક્યાંથી ગોતું, કઈ જગ્યાએથી ગોતું? એક ટબુડીની અંદરથી નીકળેલું આયુર્વેદ એક મહાસાગર જેટલું છે
પણ આપણે તો ટબુડીના એક બૂંદ સમાન પણ આપણી પાસે જ્ઞાન નથી, પણ આપણે ઋષિ મુનિઓએ જે કંઈ આપ્યું છે એને પીરસવાની કોશિશ કરતા કરતા સાથે સાથે સ્વ અનુભૂત પોતાના અનુભવમાંથી પસાર થઈ ગયેલી વાતોને કરતા કરતા આપણે આજના વેબિનારમાં આગળ વધીએ. તો માથાની ઉપરનો ભાગ કપાળ, કપાળના પાછા રોગ 9 છે. ઉપશીર્ષક, અરુણશિકા, વિદંત્રી, દારૂણ, કીટિકા, અર્બુદ, ઇન્દ્રલુપ્ત, ખાલિત્ય અને પલિત. કપાળનો ભાગ અને માથાનો ઉપરનો ભાગ, અહીંયા બે વસ્તુને સમજવાનું. કારણ કે ઇન્દ્રલુપ્ત છે એ કપાળમાં ન આવે. કપાળ તો ઇન્દ્રલુપ્ત જ હોય, ચાલ જ હોય, ત્યાં કે બાલ ન હોય. ઇન્દ્રલુપ્ત એટલે માથાના જે વાળ, જે શુદ્ર રોગની ગણનાની અંદર આપણે આપણા ઋષિ મુનિઓએ ગણાવ્યા છે, તે ઉપરનો ભાગ અને કપાળના રોગ. આવી રીતે આપણને 9 પ્રકાર કયા છે. આમાં વાયુના યોગ વગેરે દોષો થઈને મસ્તકના નજીકના ભાગમાં સોજો ઉત્પન્ન થાય. અને સોજામાં જે દોષો કોપ વિશેષ હોય તો તેના આપણને લક્ષણ જોવા મળે. બીજાની અંદર ફોડો ઉત્પન્ન થાય, કફ, રક્ત અને કૃમિથી કોપથી મસ્તકના વ્રણ ઉત્પન્ન થાય છે, અને એમાં છિદ્રો પડીને સ્ત્રાવ પણ ઘણા બધા લોકોને થતા હોય છે. તો આ રીતે માથાના ઉપરના ભાગના, કપાળના ભાગના આપણી પાસે સામે 9 પ્રકારના રોગો કહેવામાં આવ્યા છે. તથા કપાલ રોગાઃ શર્યુર્નર્વ તેષુ પશિકશિસર્કમો અરુંશિકા વિદત્રીશ્ચ દારુણમ પીતિકાર્બુદમ ઇન્દ્રલુપ્ત ખાલિન્ય ફલિતમ ચેતિ તે નવમ. આ રીતના માથાના 9 પ્રકારના રોગો આપણા શરીરમાં ઉત્પન્ન થતા હોય છે. અને આ બધા રોગોની ટ્રીટમેન્ટ અને આ રોગ વિશે સામાન્યમાં સામાન્ય રીતે અત્યારે જેટલા લોકો જોઈન્ટ થયેલા હશે એ બધાને આ બધા વિશે માહિતી હોય. માથામાં ફોડો થવું, માથાની અંદર નાની નાની પોટલીઓ થવી, માથામાં ખજવાળ આવવી, વાળનું ખરીજી અને ટાલ પડવી, ભીંગડા ગાંઠો જેવી ગાંઠો નીકળે. માથામાં ઘણા બધા લોકોને ગાંઠો નીકળતી પણ જોઈ છે. ભલી વાળનું સફેદ થવું. તો માથાના ઉપરના ભાગના આ જે કઈ રોગોનું વર્ણન કરવામાં આવ્યું છે, આની ઓરલ ટ્રીટમેન્ટમાં આપણા ઘણા બધા વૈદ્યો કામ કરે છે. કોઈ તેલ બનાવે છે, કોઈ સાબુ બનાવે છે. આપણા રમેશભાઈ ઓઇલ બનાવે છે, સાબુ બનાવે છે, અને ઘણું બધું બનાવે છે, અને એ બધાને મોકલે પણ છે, અને એનું રિઝલ્ટ જે હોય તે. પણ આ રોગ એટલે માથાના ઉપરના ભાગના રોગોમાં ખાસ કરીને લોકો આ બધા રોગથી બચવા માટે વધારે પડતા ઓઇલ બનાવતા હોય છે, તેલ પણ બનાવતા હોય છે, અને ખાવાની દવા રૂપે પણ આપણે આગળના ભાગમાં એક વિષય ઉપર વાતો કરીશું, અને એ વાતો કરતા કરતા એ રોગ વિશેની વાતોની ચિકિત્સાને પણ પૂર્ણ કરવાની કોશિશ કરીશું. તો ઉદાન વાયુ સાથે સંકળાયેલા તમામ પ્રકારના રોગ, નસા એટલે અર્થાત એટલે નેત્ર એટલે આંખ, નાક, મુખ, કાન અને મસ્તક. તો આ બધા પછીનો મુખ્ય વિષય આપણો એ આવે છે જેને નેત્ર રોગ તરીકે ગણવામાં આવે છે. તથા નેત્રા ભવામ વ્યાતા સર્વાત્નોતમ ચિરામય તેષમ વર્તર્મગદા પ્રોક્તારસુ વિશસંગીતા. આપણે આખું નહીં લઈ, એક વિષયની અંદર કેટલા વેબિનાર કરવા એવો વિચાર આજે આવી જાય છે. તો નેત્ર રોગથી આંખના 94 રોગ આપણા ઋષિ મુનિઓ આપણને કહેલા છે, અને એ 94 રોગમાંથી 24 રોગ મુખ્યત્વે છે. અને આ 24 રોગ આપણને જોવા મળતા હોય છે. એના નામો તરીકે આપણે નહીં લઈએ, કારણ કે એ સમજવા બહુ જ અઘરા છે. મને વાંચવામાં થોડી મિસ્ટેક થાય એવા છે, તો એને સમજવા માટે આપણે એને એક રોગને 24 રોગને આમાં વાયુ તથા દોષ કુપિત થઈને આંખના પોપચાને કોરા અને સંકુચિત કરે છે. એથી રોગી સરળતાથી નેત્ર ઉગાડી શકતો નથી. ઘણા લોકો આપણે જોતા હોય છે કે કોઈ વ્યસન ન હોય ને છતાં પણ એની પાપણો ઢળી જતી હોય. આવા વ્યાધિને કુંચન પણ કહેવામાં આવે. તો આવા એના જે 24 પ્રકાર છે, એ 24 પ્રકાર આપણે એક વિષયને ન્યાય આપશું, અને ત્યારે એની ચિકિત્સાની વાતો કરશું.
તો નેત્ર રોગ, પછી નેત્ર સંધિમાં થતા રોગો. નેત્ર સંધિમાં 9 પ્રકારના રોગ. સંધિ ઘણા જો નાના બાળકો હોય ને, આપણી પાસે ઘણાએ સાંભળ્યું હશે ને, આમાં વૈદ્યો હોય એમને તો આદરણીયોને ખબર જ હોય છે. બાળકને આંખમાંથી પાણી નીકળતું હોય એટલે એને ડોક્ટર પાસે લઈ જાય. તો ડોક્ટરને ચેક કરીને કહે કે તમારા બાળકને નાકના ખૂણા, જે આંખના ખૂણામાંથી નાકની અંદર વધારાનો અશ્રુસ્ત્રાવ, વધારાનો પાણીનો સ્ત્રાવ હોય ને, એના ત્યાં ટ્રેક મૂકેલા છે, રસ્તા મૂકેલા છે ભગવાને. તો એ ટ્રેક બંધ હોવાને કારણે બાળકને ધીમે ધીમે આ પ્રોબ્લેમ શરૂ થાય અને આખો દિવસ રડતું ના હોય છતાં પણ આંખમાંથી પાણી નીકળતું હોય. આ નેત્ર સંધિની સાથે 9 પ્રકારના રોગમાં જલસ્રાવ, કફસ્રાવ, રક્તસ્રાવ, રવરવનાની, પ્રિયસ્રાવ, કૃમિ ગ્રંથિ, ઉપના અને એલર્જી, આટલા પ્રકારના, અને પુયાલસ એટલે કે જેની અંદરથી ચેપડા આવતા, આવા 9 પ્રકારના નેત્ર સંધિની અંદરથી રોગો ઉત્પન્ન થતા હોય છે. અને ત્યારબાદ આંખની અંદરના સફેદ ભાગના એટલે કે વ્હાઇટ રેટિના ફાઉન્ડેશન અને બ્લેક રેટિના ફાઉન્ડેશનના બધા રોગોને ગણીએ તો મોતિયાબિંદુ, તિમિર રોગ, આ બધાનો હિસાબ કરીએ તો 94 પ્રકારના દ્રષ્ટિના ભેદ, અભિસંધાન, દુખતી આંખો, જ્યારે આપણે પેલું આવે છે કન્જક્ટિવાઇટિસ, ત્યારના જે રોગો થતા હોય છે તે બધાની છીણવટ કરવા માટે આપણે આગળના વેબિનારમાં જ્યારે નેત્ર રોગને લેશું ત્યારે ફક્ત ને ફક્ત નેત્ર રોગની વાતો કરી અને આખા નેત્ર રોગને સમજવાની કોશિશ કરશું. તો આજના દિવસે ઉદાન વાયુ દ્વારા ઉદાનો નામ યસ્તુ ધર્મપુપેતિ યવનોતમ તેસામ ભાષિત ગીતા દિવે અપપ્રવિત પ્રવૃત્તે ઉર્ધવ જતુગ્રત ના રોગમ ન કરોતિ ચ વિશેષત. તો ઉદર જતૃગત રોગ એટલે નેત્ર એટલે આંખ, નાક, નાસા એટલે નાક, મુખ, કર્ણ એટલે કાન, શિર એટલે મસ્તક. આ એટલી જ આપણને સુશ્રુતે સંક્ષિપ્તમાં ઉદાન વાયુ વિશે વાત કરી અને તેની અંદરથી હજારો તો સંખ્યા ના કહેવાય, અતિશયોક્તિ લાગશે, પણ અનેક વેબિનાર થઈ શકે એટલું જ્ઞાન આપણને આમાંથી મળશે. અને ઘણા બધા લોકોને આજે કરેલી વાતો અને ત્યારબાદ ચિકિત્સા જ્યારે શરૂ થશે ત્યારે ખૂબ જ ઉપયોગી એવું જ્ઞાન મળે અને મને મારું જ્ઞાન પાકું થાય. તો આજના દિવસે અલ્પ બુદ્ધિથી ઉદાન વાયુ વિશેનો જે આજનો વેબિનાર હતો એને પૂર્ણ કરતા સર્વત્ર સુખિના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમાપ્યુનાથ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો, જેમણે આજે ઉદાન વાયુના 16 રોગો વિશે વિસ્તૃત માહિતી આપી અને એ સિવાય ઉર્ધ્વ જતૃગત રોગો વિશે પણ બહુ ડિટેલમાં વિસ્તૃત રીતે માહિતી આપી. કાન, નાક, આંખ, ગળું, માથું વગેરે. તો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો. વિસ્તૃત ઘણા ઊંડા ઉતરીને ઘણી બધી રોગો વિશે સરસ માહિતી આપી. ખૂબ ખૂબ આભાર. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. પુરુષ સાહેબે આખું તંત્ર, ફિઝિયોલોજી જેને કહી, ક્રિયા શરીર, એને બહુ જ ડીપથી ઊંડાણપૂર્વક આપણી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો. આજે વાયુ કરતા છે એના ઉપર આપણે ઘણીવાર ચર્ચા થઈ છે કે શરીરનું તમામ અંગોને જો કોઈ દોષને સ્થળાંતર કરાવી અને રોગજન્ય વિકૃતિ લાવે તો એ વાયુ કરતા છે. અને વાયુ ઉપરના આજના ઉદ્ધવ જતૃગત, ઉદાન વાયુ સાથે જોડાયેલા ઉદ્ધવ જતૃગત રોગોની બહુ જ વિસ્તારથી એમને એક અંગ સાથે આંખ, કાન, નાક, ગળું, મસ્તક, કપાળ બધું આવરી લીધું. એક મન્યાસ્તંભ ની વાત થઈ.
મન્યા સ્તંભ એટલે આપણે ઘણીવાર આપણે દેશી ભાષામાં રક્તક જે કહીએ ને એ વાયુની હોય. એટલે આવી રીતના આયુર્વેદમાં મન્યા સ્તંભ શબ્દ ખ્યાલ આવે, આ જ વસ્તુને ડોક્ટરો એમના વિવિધ નામોની સાથે દર્દીને જે આમ ભારપૂર્વક જે રીતે નિદાન કરી બતાવે છે અને એમાં ખર્ચાળ પદ્ધતિ જે લાગે છે, તો અહીંયા જે આ મન્યસ્તંભ ઉપર જ જે શરૂઆતમાં સાહેબે કીધું હતું, પુરોહિત સાહેબે, એક બહુ મને એ જ વખતે મને આ વસ્તુ ક્લિક થઈ કે લોકોની એવી ભ્રમણા છે કે વર્ટિગો, સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ, આ બધા નવા નામોની સાથે આપણને આ બધા નવા રોગો છે ને નવા નામો છે, એટલે આ આયુર્વેદમાં મટે નહીં. પણ જે મન્યા સ્તંભ જે છે એ 4-5 રોગોના નામને સમજવા માટે છે. એટલા માટે આ એક જ વાત આપણા સમક્ષ મૂકી કે આયુર્વેદમાં જેમ સાહેબે કીધું, આંખોના 94 રોગો, આવી રીતના નાકના, કાનના, તો આટલા રોગોનું જો આપણા ઋષિ મુનિઓએ, આપણા આચાર્યોએ આજથી 2000-3000 વર્ષ પહેલા આ ગ્રંથોમાં મૂક્યું હોય, હજી એમાં 15% તો રોગો અત્યારે પ્રચલિત દેખવામાં આવ્યા છે, જ્યારે આપણા ગ્રંથોમાં નાનામાં નાના રોગની સંપ્રાપ્તિ લખી અને અવગત કર્યા છે. આટલું કહી અને મારી વાણીને વિરામ આપીશ. અસ્તુ. ખૂબ ખૂબ આભાર. સરસ સરસ ઠક્કર સાહેબ. હવે ત્રિપાઠી સાહેબને અનુરોધ 2 શબ્દો કહે. ત્રિપાઠી સાહેબ. ત્રિપાઠી સાહેબ બોલો. બલદાણિયા સાહેબ કંઈ કહેવું હોય તો. બલદાણિયા સાહેબ, ડૉક્ટર બલદાણિયા સાહેબ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો. સરસ રહ્યું વક્તવ્ય. ખૂબ સરસ પ્રેઝન્ટેશન કર્યું. પુરોહિત સાહેબને અભિનંદન આપીએ બધા. સરસ સરસ. આભાર બલદાણિયા સાહેબનો. આભાર. સરસ.